નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાની શિનોર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનો મામલો આખરે સુખદ અંત સાથે પૂર્ણ થયો છે. ભાજપના સત્તાવાર મેન્ડેટ અનુસાર ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જયેશ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે શિનોર એપીએમસીની સામાન્ય સભામાં નવા સુકાનીઓની વરણી કરાઈ છે. આ સભામાં પ્રદેશ ભાજપનો સત્તાવાર મેન્ડેટ લઈને વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ અને બ્રિજેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મીટિંગમાં તમામ સભ્યોને મેન્ડેટની જાણ કરી હતી. આજે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શિનોર એપીએમસીના અઢી વર્ષ માટેના સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી યોજાઈ છે. એમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જ્યારે સભાપતિ તરીકે મુકેશભાઈ મોતીભાઈ પટેલને પસંદગી કરવામાં આવી છે અને ઉપસભાપતિ તરીકે જયેશભાઈ રતિલાલભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જે બંને મિત્રોની પસંદગી કરવામાં આવી, આજે જ્યારે સામાન્ય આ બેઠક મળી એમની બજાર સમિતિની, એમાં બંને મિત્રોને ભારતીય જનતા પાર્ટીના બંને અમારા સભાપતિ અને ઉપસભાપતિને બિનહરીફ તરીકે તમામ સભ્યોએ ચૂંટી કાઢ્યા છે. મહત્વની વાત એ છે કે 29 મે 2023ના રોજ યોજાયેલી આ બજાર સમિતિની ચૂંટણીમાં બંને પક્ષો સામસામે પેનલમાંથી ચૂંટાયા હતા. તેમ છતાં પ્રદેશ ભાજપે જૂના મતભેદો ભૂલીને પક્ષના હિતમાં આ મેન્ડેટ આપ્યો છે, જેને સહકારી ક્ષેત્રે આવકારવામાં આવી રહ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિદાય લેતા ચેરમેન સચિન પટેલે નવા વરાયેલા ચેરમેન વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની સફળ ઇનિંગનો હિસાબ રજૂ કર્યો હતો. આજે શિનોર બજાર સમિતિના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચેરમેન તરીકે મુકેશભાઈ મોતીભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે જયેશભાઈ રતિલાલ પટેલનો મેન્ડેટ આવ્યો, જેનું બજાર સમિતિના સૌ સદસ્યોએ ઉમળકાભેર સ્વીકારી અને બિનહરીફ બંને ઉમેદવારો ચૂંટાયા છે. તો આ તકે હું બંને ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ નેતૃત્વમાં આપણા સૌના લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સૌ સદસ્યશ્રીઓ અને ખાસ સાંસદ મનસુખભાઈ વસાવા, અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય બ્રહ્મભટ્ટ સાહેબ અને મહામંત્રી શ્રી જયદીપભાઈ અને બ્રિજેશભાઈને આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે જ્યારે 2018માં ચેરમેન તરીકે મારી વરણી થઈ અને સૌ ડિરેક્ટરોના સાથ સહકારથી વરણી થઈ ત્યારે 35 લાખ દેવું હતું અને આજે 2 કરોડ ઉપરાંતનું ભંડોળ અમે નવા ચેરમેન વાઇસ ચેરમેનને સુપ્રત કરી રહ્યા છે. તો ખેડૂતોના હિતમાં નિર્ણય થાય અને આ ભંડોળમાં ઉત્તર વધારો થાય એ એમની પાસેથી આશા રાખીએ છીએ. બીજી તરફ નવા ચેરમેન મુકેશ પટેલે તમામ ખેડૂતો, વેપારીઓ અને સહકારી મંડળીના સભાસદોનો આભાર માની હંમેશા ખેડૂત હિતમાં કામ કરવાની ખાતરી આપી હતી. આ શિનોર બજાર સમિતિની આજ રોજ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પાર્ટી તરફથી આ ચેરમેન તરીકે મુકેશભાઈ મોતીભાઈ પટેલ મારી નિમણૂક કરી છે અને વાઇસ ચેરમેન તરીકે આપણે જયેશભાઈની નિમણૂક કરેલ છે. એ બદલ હું આ પાર્ટીનો આભાર માનું છું અને મારા પાર્ટીના સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિનોરથી સાધલી મુકામે વિજય રેલી સ્વરૂપે આવેલા બંને વિજેતાઓએ રાષ્ટ્રીય પ્રતિમાઓ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. રાહુલ પ્રજાપતિ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.